જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? આશા કરું છું બધા મિત્રો મજામાં હશે. આજે આપણે વાત કરવાના છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે. ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે હજી મારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ મેં ભરી દીધું, એના તો મેં ઘણા મહિના થઈ ગયા, હજી મારા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મારા ખાતાની અંદર કેમ નથી આવી? તેનું શું કારણ છે? જ્યારે હું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે તેનું હું ડિજિટલ ગુજરાત વેબસાઇટની અંદર જઈને સ્ટેટસ ચેક કરું છું તો એમાં અપ્રૂવ બાય ઓથોરિટી આવી જાય છે. તો આની પહેલાના જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે તમે એમ કહેતા હતા કે અપ્રૂવ બાય ઓથોરિટી આવી જાય તો એમાં કંઈ આપણે પછી કરી ન શકીએ, એમાં આપણે વિદ્યાર્થીનો વાંક ન ગણાય. તે વાત સાચી જ છે. હવે આપણે એમાં વિદ્યાર્થીનો કોઈ પણ પ્રકારનો વાંક નથી. તો આ શા કારણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ખાતામાં આવી નથી? તેનું શું કારણ હોઈ શકે છે? તેમાં સરકારનો વાંક છે કે વિદ્યાર્થીનો વાંક છે કે શાળાનો વાંક છે કે કોલેજનો વાંક છે કે શું વાંક છે? તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો તમે જોઈ શકો છો કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 હજારો વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત છે. તો આ આપણે પ્રશ્ન થાય તો હોય છે કે મારે એકને સ્કોલરશિપ નથી આવી. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને આ સ્કોલરશિપ આવી નથી. તો આનું શું કારણ હોઈ શકે છે તે આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો કે આની અંદર કંઈ નથી, ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. શાળાઓ કે પછી કોલેજના ભૂલના કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી નહીં. તો આમાં તમારો વાંક નથી, આમાં શાળાઓ અને કોલેજના ભૂલના કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી નથી. તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગીય વડાઓનું બાયોમેટ્રિક ઈ-કેવાયસી ન થતા એસસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી વંચિત રહી ગયા છે. જે ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગીય વડાઓનું જે બાયોમેટ્રિક ઈ-કેવાયસી છે ને ન થતા તે એસસી વિદ્યાર્થીઓ છે ને એસસી કેટેગરીના વિદ્યાર્થી સ્કોલરશિપથી વંચિત રહી ગયા છે. આપણે તેની વિગતવાર જો વાત કરીએ તો કે જો અમદાવાદના સોમવાર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો દ્વારા વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું આધાર બેઝ બાયોમેટ્રિક ઈ-કેવાયસી ન થતા એસસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મળવામાં મુશ્કેલી ઊભી થઈ છે. આ મુદ્દે આજે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં ઉગ્ર રજૂઆત કરાઈ હતી. સરકારના આદેશ છતાં પણ કેવાયસી ની પ્રક્રિયા ન થતા બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. તો આનો જે ભોગ છે ને એ અત્યારે વિદ્યાર્થીઓ બની રહ્યા છે. સરકારે ફેબ્રુઆરીમાં ફરજિયાત ઈ-કેવાયસી માટે આદેશ કર્યો હતો, છતાં યુનિવર્સિટીની બેદરકારી. કે જો સરકારમાં વાંક ન ગણી શકાય, કેમ કે સરકારે ફેબ્રુઆરીમાં કીધું હતું કે ફરજિયાત બધી શાળાઓ અને કોલેજોમાં ઈ-કેવાયસી માટે આદેશ કર્યો હતો, છતાં યુનિવર્સિટીમાં બેદરકારી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકી કચેરી દ્વારા એસસી વિદ્યાર્થીઓ માટેની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ઉચ્ચ શિક્ષણ કમિશન કચેરીની ગત ફેબ્રુઆરીમાં તમામ યુનિવર્સિટી કોલેજના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનો આધાર બેઝ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવવા આદેશ કરાયો હતો. એટલે આમાં કહેવાય એમ માંગે છે કે કેન્દ્ર સરકારનો આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકાર છે ને એને ગુજરાત સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકની જે કચેરી આવેલી છે ને એમાં એસસી વિદ્યાર્થીઓ માટેની એની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને ગત ફેબ્રુઆરીમાં તમામ યુનિવર્સિટીઓ કોલેજના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનો આધાર બેઝ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવવા આદેશ કર્યો હતો. એટલે કેન્દ્ર સરકારે તો આદેશ કરી જ દીધો હતો ગુજરાત સરકારને કે આવી રીતનું સ્કોલરશિપ કરવાની છે, આપવાની છે અને ઈ-કેવાયસી કરવાનું છે. જેને પગલે ઉચ્ચ શિક્ષણ વિભાગે પણ તમામ યુનિવર્સિટીઓને ફરજિયાત ઈ-કેવાયસી માટે આદેશ કર્યો હતો.
જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગ જેનું ખાતું આવેલું છે તેણે પણ તમામ યુનિવર્સિટી ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટી છે તેને કીધેલું છે કે ફરજિયાત KYC તમારે કરાવવી જ પડશે. તેનો આદેશ પણ કરાયો હતો. હવે વિદ્યાર્થી ઉપરાંત હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસરનું KYC કરાવવું ફરજિયાત હોય છે. એટલે વિદ્યાર્થીઓને KYC કરી લીધું, ઉપરાંત હેડ ઓફ જે ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસરનું KYC કરવું પણ ફરજિયાત હોય છે. જોઈ શકો છો કે જો કે તમે આગળ જો વાત કરી કે જો કે તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનો ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું KYC થયું નથી. કે જો ગુજરાત સરકારે તો આદેશ આપી દીધો, તેમ છતાં જે ગુજરાત સરકારની જે યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં છે ને ડિપાર્ટમેન્ટના હેડ ઓફ જે ઇન્સ્ટિટ્યૂટનું KYC થયું નથી. એટલી બધી સરકારે આદેશ કરી દીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કીધું, પણ જે આ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનો છે ને એના ડિપાર્ટમેન્ટ છે ને હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું KYC થયું નથી. આગળ જો વાત કરીએ તો કે આ મુદ્દે NSUI દ્વારા યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી કે કેન્દ્રની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં 60% શિષ્યવૃત્તિ એટલે કે કેન્દ્ર તરફથી અપાતો હિસ્સો હજુ મળ્યો નથી. એટલે જો આ મુદ્દે છે ને NSUI દ્વારા યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી કે કેન્દ્રની પ્રી મેટ્રિક જે પ્રી મેટ્રિક છે ને અડધી ગુજરાત સરકાર છે અને અડધી કેન્દ્ર સરકાર છે, એ રીતનું કરીને તમને સ્કોલરશિપ આપવામાં આવે છે. તો એમાં છે ને પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં 60% શિષ્યવૃત્તિ એટલે કે કેન્દ્ર તરફથી અપાતો જે હિસ્સો છે ને એ હજુ મળ્યો નથી. એટલે જે કેન્દ્ર સરકાર જે આપણો હિસ્સો આપ્યો છે ને એ પણ ગુજરાત આપણને સ્કોલરશિપ આપ્યો નથી. એ બંનેને ભેગી કરીને આપણને સ્કોલરશિપ આપવામાં આવે છે. હજી પણ તે આપવામાં આવી નથી. કારણ કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું આધાર બેઝ બાયોમેટ્રિક KYC ઘણા સમયથી પેન્ડિંગ છે. આનું શું કારણ છે કે ગુજરાત યુનિવર્સિટીનું જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું આધાર બેઝ છે ને બાયોમેટ્રિક KYC ઘણા સમયથી પેન્ડિંગ છે. હવે આમાં કેન્દ્ર સરકાર જો KYC પેન્ડિંગ હોય તો કઈ રીતે કેન્દ્ર સરકાર પૈસા મોકલી શકે? એટલે KYC જો થઈ જાય તો આ પેન્ડિંગ ન રહે. એટલે રાજ્યની ઘણી સરકારી યુનિવર્સિટીઓમાં સંલગ્ન કોલેજોમાં આ પ્રક્રિયા કરાઈ છે. રાજ્યની જે ઘણી સરકારી યુનિવર્સિટીઓમાં છે ને સંલગ્ન એટલે બધાએ ભેગા મળીને કોલેજોમાં આ પ્રક્રિયા કરાઈ છે. પરંતુ કેટલીક યુનિવર્સિટીઓના વિભાગો અને સંલગ્ન કોલેજોમાં પ્રક્રિયા થઈ નથી. પરંતુ છે ને કેટલીક યુનિવર્સિટી એવી છે જેના વિભાગો અને સંલગ્ન કોલેજોમાં આ પ્રક્રિયા હજી સુધી કરવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી નથી. પછી જે સંસ્થા કોલેજના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું KYC થયું હોય તે કોલેજ સંસ્થાના જ વિદ્યાર્થીઓને માહિતી કેન્દ્ર સરકારના નેશનલ સ્કોલરશિપ પોર્ટલમાં કેન્દ્ર ફાળાની શિષ્યવૃત્તિ માટે મોકલી શકાય છે. એટલે આમાં એમ કહેવા માંગે છે કે જે સંસ્થા છે એના કોલેજના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું KYC થયું હોય તે કોલેજ સંસ્થાના જ વિદ્યાર્થીઓને માહિતી કેન્દ્ર સરકારના નેશનલ સ્કોલરશિપ પોર્ટલમાં કેન્દ્ર ફાળાની શિષ્યવૃત્તિ મોકલી શકાય છે. જેનું KYC થયું છે તેને તે કોલેજને આપી દેવામાં આવી હશે સ્કોલરશિપ. તો આવી રીતનું કારણ છે કે અમુક વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે અમને હજી સુધી સ્કોલરશિપ કેમ આપવામાં આવી નથી, તેનું બીજું કઈ કારણ છે નહીં. આમાં તમારો પણ કઈ વાંક નથી. તમને એમ થતું મારું ડોક્યુમેન્ટ પેન્ડિંગ, એવું કાંઈ નથી. તમારું ડોક્યુમેન્ટ પેન્ડિંગ નથી. તમને જો તમારું સ્ટેટસ જોતા હોય એમાં જો અપ્રૂવ બાય ઓથોરિટી આવી ગયું હોય એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે સરકારને ચિંતાની છે. હવે સરકાર તમને પૈસા મોકલી શકે છે ગુજરાત સરકાર દ્વારા. એટલે હવે તમારી જો યુનિવર્સિટી અને જે કોલેજો અને શાળાઓ છે એ જો તમારી KYC કરી નાખે જલ્દથી જલ્દ, તમારી નહીં એટલે એની જે કઈ રીતના મેં તમને સમજાવ્યા તે રીતના
સ્કોલરશિપ ઝડપથી કરી લે. એટલે તમારા ખાતામાં જે આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એ વહેલી તકે તમને આપી દેવામાં આવશે. એટલે બીજું કંઈ આમાં છે નહીં. હા, બીજું તમને પ્રશ્ન હશે કે આવી રીતની સ્કોલરશિપ છે એટલે તમને જલ્દથી જલ્દ ગુજરાત સરકાર આપી દેવામાં આવશે, એટલે તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરો નહીં. બીજી વાત રહી, હવે મિત્રો જો આ તો રહી સ્કોલરશિપ. હવે જેને ધોરણ 12 જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 પૂરું કર્યું હોય ને, 12 પૂરું કર્યું હોય ને એની માટે ચિકાસનું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે. ચિકાસની અંદર જે પણ વિદ્યાર્થીઓને ઘરે બેઠા જો ફોર્મ ભરવું હોય તો મેં વોટ્સઅપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારો વોટ્સઅપ નંબર આપી દીધો છે, અને આ તમે હાઈ કરીને કહેજો એટલે હું તમને ડોક્યુમેન્ટ મોકલી દઈશ. તેની અંદર તમે કહેજો એટલે હું ડોક્યુમેન્ટ મોકલી દઈશ. તમારે મોકલી દેવાના એટલે હું તમને ઘરે બેઠા ફોર્મ ભરાઈ જશે. ઘર બેઠા એટલે તમે વહેલી તકે મને વોટ્સઅપમાં જેને ઘરે બેઠા ચિકાસની અંદર ફોર્મ ભરવું હોય, ચિકાસની અંદર એની અંદર ચિકાસની અંદર તો મને જાણ કરજો એટલે હું તમારું ફોર્મ ઘર બેઠા ભરી દઈશ. તો મિત્રો જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી તે પણ ચિંતા ન કરે. રેડી? ઓકે, ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકા.